નમસ્કાર મિત્રો, આજે હું તમને ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડની જીવન વિશે વાત કરવાનો છું। ગુજરાતમાં લોકસાહિત્યમાં આગવું નામ એટલે દેવાયત ખવડ। દેવાયત ખવડ ઘણા વિવાદોથી ઘેરાયેલા રહે છે, જેનું કારણ તેમના અનેક નિવેદનો છે। તેમનું પૂરું નામ દેવાયતભાઈ દાનભાઈ ખવડ છે। તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે થયો હતો અને તેમનું બાળપણ પણ દુધઈ ગામમાં જ વીત્યું હતું। તેમનું પ્રારંભિક જીવન ખૂબ જ સંઘર્ષમાં વીત્યું છે। દેવાયત ખવડના એજ્યુકેશન વિશે વાત કરીએ તો ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં જ કર્યો હતો અને ધોરણ 8 થી 10 સુધીનો અભ્યાસ મૂળી તાલુકાના સરલા ગામે પૂર્ણ કર્યો હતો। તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ દાનભાઈ ખવડ છે। દેવાયત ખવડના લગ્ન થઈ ગયા છે અને તેમનો એક દીકરો છે જેનું નામ મેઘરાજ ખવડ છે। દેવાયત ખવડની ઉંમર વિશે વાત કરીએ તો 2025 મુજબ તેઓ 39 વર્ષના છે। દેવાયત ખવડે આ મુકામ ઉપર પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે। શરૂઆતમાં જ્યારે તેઓ પ્રોગ્રામમાં જતા ત્યારે તેમનો વારો સવારમાં 5 વાગે પણ આવતો, છતાં તેમને હાર ન માની મહેનત ચાલુ રાખી અને ધીમે ધીમે આગળ વધતા ગયા। ત્યારે એક ડાયરામાં તેમણે એક ગીત ગાયું હતું, રાણો મારો રાણાની રીતે। આ ગીતે તેમને ઘણી લોકચાહના મળી અને આજે તેમના દેશ વિદેશમાં લાખો ચાહકો છે। તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં તેમનું એક ઓફિશિયલ એકાઉન્ટ છે જેમાં લાખો ફોલોવર છે, જેમાં તેઓ વિડીયો અને પોસ્ટો મૂકે છે। દેવાયત ખવડ પાસે ઘણી ગાડીઓ છે, જેમાં ડિફેન્ડર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો વગેરે ઘણી કાર છે। દેવાયત ખવડની આવકના ઘણા બધા સ્ત્રોત પર આધારિત છે, જેમાં ડાયરા, એડસેન્સ, પ્રમોશન વગેરે પર આધાર રાખે છે। દેવાયત ખવડ પર સોનલમાની કૃપા છે। દેવાયત ખવડ હિન્દુ છે અને કાઠી દરબાર સમાજમાંથી બિલોંગ કરે છે। છેલ્લા ઘણા સમયથી તેઓ વિવાદોથી ઘેરાયેલ રહ્યા છે, જેમાં મયુરસિંહ રાણા કેસ ઉપરાંત તાજેતરમાં સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વિવાદ વગેરે ચર્ચાના કેન્દ્રો બન્યા છે। આના સિવાય બ્રિજરાજ ગઢવી સામેના નિવેદનો પણ સામે આવ્યા હતા। મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।